રાજ ઠાકરેના પ્રશ્ન પછી પનવેલના ડાન્સ બારમાં તોડફોડ, મહારાષ્ટ્ર નવનિર્માણના કાર્યકરોની હિંસક કાર્યવાહી। છત્રપતિ શિવાજી મહારાજની ભૂતપૂર્વ રાજધાની રાયગઢ જિલ્લામાં યોજાયેલ એક પ્રસંગમાં મહારાષ્ટ્ર નવનિર્માણ પ્રમુખ રાજ ઠાકરે દ્વારા અયોગ્ય ડાન્સ બારની ઉપલબ્ધિ જાહેરમાં ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ પનવેલમાં સજા ઘટના સાથોસાથ ઘટી। રાજ ઠાકરેના નિવેદન માત્ર અમુક કલાકો પછી મહારાષ્ટ્ર નવનિર્માણ કાર્યકરો દ્વારા પનવેલ શહેર નજીક આવેલા રાત્રિ સવારો નામના ડાન્સ બારમાં તોફાન કરતા અંદર ઘૂસી સંસ્થાના સામાન, ફર્નિચર તથા શરાબ બોટલોની તોડફોડ કરી ખળભળાટ મચાવ્યો હતો। ઘટનાનો દ્રશ્યાવલોકન કરવામાં આવતા અનેક વિડીયો સોશિયલ માધ્યમો ઝડપથી વકર્યા હતા। ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિને શૈલીગત રીતે અવ્યવસ્થિત ગણાવી મહારાષ્ટ્ર નવનિર્માણના પ્રશંસકોએ જણાવ્યું હતું કે રાયગઢ જેવી ઐતિહાસિક પ્રતિષ્ઠાન ધરાવતી ભૂમિમાં આવા અયોગ્ય ડાન્સ બાર અને કાનૂની ગેરરીતિઓ માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં। તેમણે તાકીદ કરી હતી કે પ્રતિબંધિત ડાન્સ બાર સામે તાકીદ અને કડક પગલાં લેવાની જરૂર છે। રાજ ઠાકરેના ઉચ્ચાર બાદ થોડા કલાકોની અંદર એ વાતની દ્રઢ પ્રતિબિંબ રૂપે આ હિંસક કાર્યવાહી જોવા મળી હતી। આ ઘટનાને પગલે પનવેલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ આરંભવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના સ્થળની બંધ કેમેરાની દ્રશ્ય ફિતા અને સાક્ષીઓના નિવેદન એકત્ર કરવાનો પ્રારંભ થયો છે। તેમજ વધુમાં અધિકારીએ ખુલાસો કર્યો હતો કે કોઈપણ જાતની અવ્યવસ્થા સામે કાયદો સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે। આ સમગ્ર ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સુશાસન અને રાજકીય વિરોધ વિશે નવા માત્રાએ ચર્ચા ઊભી થઈ છે। તેમજ જાહેર શિસ્ત બાબતે પડકારો તથા ફરિયાદોની નિવેદન પ્રક્રિયા અંગે પણ ક્ષેત્ર વિશેષમાં ધ્યાન લગાવ્યું છે।